નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર વાવાઝોડું ગુજરાતમાં ભૂક્કા કાઢશે, ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું, નહીતર 2000નો હપ્તો બંધ થઈ જશે, દેવા માફ કરો નહીતર વિચાર્યું નહીં હોય તેવું થશે। આ યોજનામાં મળશે મિત્રો તમને 2.5 લાખ રૂપિયાની સહાય। પોસ્ટ ઓફિસનું કામ બન્યું હવે સરળ અને બીજા 15 મોટા સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો વાવાઝોડું ગુજરાતમાં ફરીથી મિત્રો ભૂક્કા કાઢવાનું છે તેવી ફરીથી મિત્રો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો આ આગાહીઓ હવે 2 દિવસમાં સાચી પડશે તેવું જણાવવામાં આવી રહ્યું છે અને ખાસ મિત્રો ગુજરાતમાં એક સિસ્ટમ આવવાની છે। ખાસ મિત્રો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ અસર કરી રહી છે, લો પ્રેશર સિસ્ટમ બનવાની છે, તે ખાસ કરીને ગુજરાત તરફ આવશે અને ગુજરાતમાં મિત્રો કમોસમી વરસાદ ફરીથી મિત્રો આવવાનો છે। ખાસ મિત્રો તારીખો પણ જાહેર કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો જાણીએ તો 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં મિત્રો ગતિવિધિઓ વધવાની છે, જેના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મિત્રો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મિત્રો કમોસમી વરસાદ પડી શકે છે। જ્યારે મિત્રો ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે અને ક્યારેક મિત્રો વાદળછાયા વાતાવરણ સાથે મિત્રો માવઠું પણ આવી શકે છે। જ્યારે મિત્રો અંબાલાલ પટેલની આગાહીના પ્રમાણે 16 થી મિત્રો 18 નવેમ્બર દરમિયાન એક ચક્રવાતનું સર્જન થવાનું છે। ત્યારબાદ મિત્રો 18 થી 24 નવેમ્બર વચ્ચે મિત્રો ફરી માવઠાઓ થશે તેવી શક્યતાઓ છે અને આ સમયગાળા દરમિયાન મિત્રો બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની અસર જોવા મળશે, એટલે કે ખાસ કરીને આ અસર સીધી મિત્રો ગુજરાત ઉપર આવશે અને આની સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપરથી પસાર થશે તો ગુજરાતમાં મિત્રો ભારે એવો વરસાદ પડી શકે છે, એટલે કે કમોસમી વરસાદ ફરીથી ગુજરાતમાં જોવા મળશે। અને મિત્રો આ વાવાઝોડાનું નામ મિત્રો સૈન્યાર નામ આપવામાં આવી ગયું છે। ખાસ બધાને મિત્રો જાણી લેવાનું છે અને ખેડૂત મિત્રો સાથે આજનો આ વિડીયો શેર કરી દેવાનો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવી ગયું છે। હવે ખાસ મિત્રો તમારે 2000નો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત બનશે, કેમ કે જે તમે 2000 રૂપિયાનો હપ્તો મેળવો છો તે પહેલા તમારે આ કામ ફરજિયાત મિત્રો કરી લેવાનું છે। ખાસ મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વના અને મોટા સમાચાર આવી ગયા છે, જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મા હપ્તા માટે મિત્રો હવે તમારે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવી ગયું છે। ખાસ મિત્રો તમારે હવે આ 21મો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે, જે માટે મિત્રો હવે તમારે ઈ કેવાયસી કરાવી લેવાનું છે। કોઈ પણ જમીનનું કામ હોય તો તેને પૂર્ણ કરી લેવાનું છે, કેમ કે હવે આ 21મો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે, કેમ કે અત્યારે મિત્રો ખેડૂતો માટે એક ઝુંબેશ ચાલી રહી છે। એ ઝુંબેશ ખતમ થશે ત્યારે મિત્રો આ હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે, એટલે કે આ ઝુંબેશનું નામ મિત્રો સફાઈ ઝુંબેશ આપવામાં આવ્યું છે, જેમાં મિત્રો 35 થી વધારે મિત્રો લાખ ઉપરના ખેડૂતોને મિત્રો આ હપ્તામાંથી બાકાત કરવામાં આવી ગયા છે। ખાસ હવે એવા ખેડૂતોને આમાં હપ્તાનો લાભ નથી મળવાનો। હવે 21મા હપ્તાથી એવા ખેડૂતોને લાભ નહીં મળે જેમાં મિત્રો ડબલ ખેડૂતો લાભ લઈ રહ્યા હતા, ડબલ જમીનો હોય, બંને જગ્યાથી ખેડૂતો લાભ લઈ રહ્યા હોય, પતિ પત્ની બંને લાભ લઈ રહ્યા હોય, એવા અનેક રીતે જે મિત્રો માપદંડમાં ના આવતા હોય તેવા ખેડૂતોને મિત્રો બાકાત કરવામાં આવી ગયા છે। ખાસ બધા મિત્રોને જાણી લેવાનું છે અને ખાસ મિત્રો હું તમને જણાવું તો તમે આ ઈ કેવાયસી ઘરે બેઠા પણ કરી શકશો। ગુજરાતમાં કેવાયસીની ઝુંબેશ સતત મિત્રો ચલાવવામાં આવતી હોય છે। ગ્રામ સેવક, તાલુકા વિકાસ અધિકારી તથા મિત્રો જિલ્લા કક્ષાએ જિલ્લા કૃષિ અધિકારીની કચેરીમાં ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ કેવાયસી મિત્રો કરાવી શકાય છે અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ મિત્રો ખેડૂતો ઈ કેવાયસી કરી શકે છે। તો ખાસ બધા મિત્રો કરી લેજો, ટૂંક સમયમાં 21મો હપ્તો આવે તો તમારા ખાતામાં કોઈ પણ પ્રોબ્લેમ જોવા ન મળે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દેવા માફ કરો નહીતર વિચાર્યું નહીં હોય તેવું થશે। ખાસ મોટી ચીમકીઓ ઉચ્ચારી રહ્યા છે લોકો, કેમ કે અત્યારે દેવા માફની ઝુંબેશ મિત્રો એટલી ચાલી રહી છે કે અત્યારે ખાસ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવા અત્યારે મિત્રો મુદ્દાઓ ઉપર ખૂબ જ મિત્રો ચર્ચાઓ કરવામાં આવી રહી છે। ખાસ મિત્રો વાત કરતો પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2014માં પહેલું મિત્રો એવું વચન આપવામાં આવ્યું હતું કે એકવાર સરકાર બનાવવો, ખેડૂતોની આવક બમણી કરીશું, પરંતુ 3 વાર વડાપ્રધાન બન્યા છતાં ખેડૂતોની આવક બમણી થઈ નથી, પરંતુ તેમના દેવા જરૂર બમણા થઈ ગયા છે। ખાસ મિત્રો આવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમારી સરકાર તમે બનાવશો તો તમારા મિત્રો અત્યારે તમારી આવક અમે બમણી કરી દઈશું, એટલે
એટલે કે ખાસ મિત્રો અત્યારે નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો માટે ઘણું બધું કામ કર્યું છે, પરંતુ હવે ખેડૂતોની એવી ઝુંબેશ, એવી મુદ્દાઓ, એવી મિત્રો ચર્ચાઓ છે કે હવે અમારા દેવા માફ કરો, અમારી લોન પણ અમારા ઉપર વધારે વધી ગઈ છે, તો થોડુંક એમાં પણ અમને સહાયતા આપો. વધુમાં વધુ મિત્રો ગુજરાતના 50 લાખથી વધારે ખેડૂતો 1.5 લાખ કરોડ રૂપિયાની લોન લઈને અત્યારે બેઠા છે, જે મુજબ દરેક ખેડૂતના માથે મિત્રો અત્યારે 56,000 રૂપિયાનું દેવું છે. ત્યારે મિત્રો 56 ઇંચની છાતીનો દાવ કરતા વડાપ્રધાને ખેડૂતોને સવાલ પણ પૂછે છે કે ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયાના દેવા માફ કરી દીધા છે, પરંતુ મુશ્કેલીઓમાં મુકાયેલા ખેડૂતોના દેવા ક્યારે માફ થશે તે પણ અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે. અંતમાં મિત્રો અમિતભાઈ ચાવડાએ સરકારને ચેતવણીઓ આપતા જણાવ્યું હતું કે આગામી બજેટ સત્ર સુધી સરકારે ખેડૂતોના દેવા માફી અંગે કોઈ નિર્ણય ના લીધો તો હવે જોયા જેવી થશે, એટલે કે ખાસ વિચાર્યું નહીં હોય તેવું થશે. તો રાજ્યના 18,000 ગામડાઓ સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓ જશે, તમામ લોકોને જાગૃત કરશે કે હવે તમારે આ ઝુંબેશને મૂકવાની નથી, આ મુદ્દાને મૂકવાનો નથી, જેમ બને તેમ ચર્ચામાં વધુ લાવવાનું છે. તેમજ ખેડૂતોનો હક અને ન્યાય માટે વિધાનસભા સુધી પણ પહોંચવાના છે લોકો, અને ખાસ કરીને તેની પરેશ ગૌસ્વામીએ પણ મોટી ઝુંબેશ અત્યારે ચલાવી છે. આ મુદ્દા ઉપર ખૂબ જ મિત્રો અત્યારે ચર્ચાઓ થઈ રહી છે, જેમાં પણ પરેશ ગૌસ્વામી પણ એવું જણાવી રહ્યા છે કે 3 લાખ દેવા માફ કરવામાં આવે, ખેડૂત દીઠ 3 લાખ દેવા માફ કરવામાં આવે. તો ખાસ કરીને આમાં મિત્રો તમારું શું કહેવું છે, તમારો પણ અભિપ્રાય જરૂરથી જણાવજો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો આ યોજનામાં મળશે હવે ખેડૂતોને 2.5 લાખ રૂપિયા, એટલે કે 2.5 લાખ રૂપિયા આ યોજના અંતર્ગત ખેડૂતોને મળે છે. તો ખાસ આ યોજના ખેડૂતોને ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે, તો ખાસ જાણી લેવી જોઈએ. જેમાં મિત્રો હવે તમારે કામ કરવું પડશે, દરરોજ માત્ર મિત્રો 100 રૂપિયાની બચત પણ થોડા વર્ષોની મોટી રકમમાં ફેરવાઈ જાય છે. તો ખાસ તમારે આ મોટી રકમ નથી, પરંતુ 100 રૂપિયાની રકમ તમે બચાવશો તો પણ તમારા કરોડોમાં અથવા લાખોમાં રૂપિયા બની શકે છે. ખાસ મિત્રો વાત કરીએ તો હવે તમે વિચારશો કે જો તમે આટલી નાની રકમ જમા કરાવવા માંગતા હો તો તમે પોસ્ટ ઓફિસમાં પૈસા રોકશો, પરંતુ જો તમે પોસ્ટ ઓફિસના બદલે આ સ્કીમમાં દરરોજ મિત્રો 100 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને વધુ લાભ મળશે. મિત્રો માત્ર 5 વર્ષમાં તમારી પાસે લગભગ મિત્રો 2.5 લાખ રૂપિયાની રકમ એકઠી થઈ જશે. ચાલો મિત્રો આ બંનેને સમજીએ. તમે પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ એટલે કે RD ખોલી શકો છો. આમાં ઓછામાં ઓછું મિત્રો 100 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ રીતે મિત્રો 5 વર્ષમાં તે 1.80 લાખ રૂપિયા થઈ જશે. હાલમાં મિત્રો તે 6.7% વ્યાજે ઓફર કરે છે. જો કે સરકાર દર ક્વાર્ટરમાં તેમાં ફેરફાર કરે છે, એટલે કે આમાં ટકાવારી પણ વધતી ઘટતી હોય છે, પરંતુ તમને જેમ બને તેમ સારી રીતનું તો વ્યાજ આમાં આપવામાં આવશે. આવી સ્થિતિમાં સરેરાશ 6.5% આવે છે, એટલે કે મિત્રો 5 વર્ષમાં તમને 32,972 રૂપિયાનું વ્યાજ મળે છે, એટલે કે 100 રૂપિયાની નાની રકમ તમે જમા કરીને મિત્રો 2.5 લાખ રૂપિયાની આવક મેળવી શકો છો. ઘરે બેઠા તમે 100 રૂપિયાની નાની એવી રકમ એકઠી તો કરી શકતા હો છો, તો રોકાણ પણ કરી શકશો, તો તમને 2.5 લાખ રૂપિયાની સહાય આમાં એક સાથે 5 વર્ષ બાદ મળી શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો પોસ્ટ ઓફિસનું કામ મિત્રો હવે સરળ બની ગયું છે. ખાસ બધા મિત્રોને જાણી લેવાનું છે. હવે પોસ્ટ ઓફિસની સેવાઓ માટે લાઇનમાં તમારે ઊભા રહેવું નહીં પડે. ખાસ મિત્રો પોસ્ટ ઓફિસની અવનવી ભેટો આપણને મળતી હોય છે, કારણ કે અત્યારે પણ મિત્રો એવી એક ભેટ મળી ગઈ છે જેમાં મિત્રો તમે ઘરે બેઠા કામ કરી શકશો, કારણ કે ઇન્ડિયન પોસ્ટ તેની નવી મોબાઈલ એપ લઈને આવ્યું છે, જેનું મિત્રો નામ છે ડાક સેવા 2.0 લોન્ચ કરી દીધી છે, જે તમને તમારા મોબાઈલ ફોનથી મની ઓર્ડર, પાર્સલ ટ્રેકિંગ, વીમા ચૂકવણી અને અન્ય ઘણા કાર્યો કરવાની મંજૂરી આપે છે. તે મિત્રો 23 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે, જેમાં હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, તમિલ અને ગુજરાતી જેવી ભાષાઓનો સમાવેશ મિત્રો કરવામાં આવ્યો છે. હવે તમારું પોસ્ટ ઓફિસનું કાર્ય તમે ઘરે બેઠા મિત્રો કરી શકશો. ખાસ અત્યારે મોટા સમાચાર આવ્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો LPG સિલિન્ડરથી અકસ્માત થાય તો તમને મળશે હવે લાખો રૂપિયાનો વળતર. મિત્રો આ પણ એક નવી પ્રકારની સ્કીમ છે. જો મિત્રો અવનવી આવી ઘટનાઓ બનતી હોય છે, પણ આમાં મિત્રો સહાય પણ અમુક આપવામાં આવતી હોય છે. ખાસ મિત્રો જાણવાનું છે. હવે મિત્રો દેશના મિત્રો દરેક ઘરમાં LPG સિલિન્ડર વપરાતો હોય છે. કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાથી LPG સિલિન્ડર ગરીબ લોકોના રસોડા સુધી મિત્રો પહોંચી ગયા છે. આ સાથે મિત્રો LPG સિલિન્ડરના કારણે થતા અકસ્માતોમાં પણ વધારો થઈ ગયો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્યમંત્રી રામેશ્વરી તેલીએ મિત્રો થોડા દિવસો પહેલા સંસદમાં મિત્રો જણાવ્યું હતું કે દેશમાં મિત્રો છેલ્લા 5 વર્ષમાં LPG ગેસ સિલિન્ડરના કારણે મિત્રો 4,082 અકસ્માતો થયા છે.
ગ્રાહકોના ઘરે એલપીજી સિલિન્ડરના કારણે મિત્રો થયેલા અકસ્માતમાં અત્યારે મિત્રો વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ જીવન અને સંપત્તિના નુકસાન માટે વ્યક્તિગત અકસ્માત કવર પણ આપવામાં આવી છે। જો ગ્રાહકની મિલકત ઘરને અકસ્માતમાં નુકસાન થાય છે તો અકસ્માત દીઠ મિત્રો 2 લાખ રૂપિયા સુધીનો વીમો અને દાવો ઉપલબ્ધ કરે છે। મૃત્યુના કિસ્સામાં મિત્રો 6 લાખ રૂપિયાનો કવર પણ ઉપલબ્ધ છે। દરેક અકસ્માત માટે મિત્રો 30 લાખ રૂપિયાનો મેડિકલ ખર્ચની જોગવાઈ મિત્રો આમાં કરવામાં આવી ગઈ છે, જેમાં વ્યક્તિ દીઠ મિત્રો 2 લાખ રૂપિયા આપવામાં આવી ગયા છે। ખાસ મિત્રો અકસ્માતમાંથી પ્રભાવિત દરેક વ્યક્તિને મિત્રો વધુમાં વધુ મિત્રો 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવી શકે છે। ખાસ મિત્રો જાણી લેવાનું છે, આ પણ એક પ્રકારની સ્કીમ છે। જોવામાં અવનવી આવી અચાનક ઘટના બને છે, ગેસના લીધે બને છે તો ખાસ તમારા ઘરને નુકસાન થતું હોય છે, તમને નુકસાન થતું હોય છે, અકસ્માતમાં મિત્રો જો મૃત્યુ લોક પામતું હોય છે તો આમાં પણ મિત્રો સહાય આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ખાસ મિત્રો મોટા કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ખાસ જાણવાનું છે, અત્યારે મિત્રો આ કામ શરૂ થઈ ગયું છે, જેમાં મિત્રો અત્યારે બનાસકાંઠા જિલ્લામાં ખાસ મિત્રો આ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ખાસ મિત્રો અનેક જિલ્લાઓમાં આ કેમ્પનું મિત્રો આયોજન કરવામાં આવશે। પ્રથમ મિત્રો વાત કરીએ તો મતદાતા યાદી ખાસ સંશોધન કાર્યક્રમ આનું નામ આપવામાં આવ્યું છે અને મિત્રો આ શું છે તેને પણ જાણીશું। બનાસકાંઠા જિલ્લામાં આ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ ખાસ કેમ્પની તારીખો મિત્રો 15, 16, 22 અને 23 નવેમ્બર 2025 છે। કેમ્પનો સમય મિત્રો સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધીનો છે। દરેક મતદાન મથકે બીએલઓની હાજરી પણ જોવા મળશે અને ઈએફ ફોર્મનું વિતરણ અને ઈએફ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ મિત્રો આમાં કરવામાં આવશે। 200 થી વધુ મતદાતાઓના નામ સુધારવાના કાર્યો મિત્રો આમાં શરૂ કરવામાં આવી ગયા છે। ખાસ મિત્રો જાણવાનું છે અને 1/1/2025 થી 18 વર્ષ થયેલા માટે નામ નોંધણી ફોર્મ નંબર અને અલગ અલગ મિત્રો આમાં કામ કરવામાં આવશે। મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારા કરવા, કાઢાવી આપવા વગેરે સુવિધાઓ મિત્રો આમાં કરવામાં આવશે। જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટર બનાસકાંઠાની મિત્રો સૂચનાઓ પણ આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો મોદીએ મિત્રો જીએસટી તો કંઈ નહીં પરંતુ મિત્રો હજી મોટી ભેટો આપવાની બાકી છે તેવું જણાવ્યું। ખાસ મિત્રો નરેન્દ્રભાઈ મોદીએ આપણને જીએસટીની મોટી ભેટ આપી હતી, જીએસટીમાં ઘટાડો કર્યો તે આપણા માટે મોટી ભેટ કહેવાય, પરંતુ મિત્રો મોદીએ જણાવ્યું હતું કે આ જીએસટી તો કાંઈ નથી, હજુ મારે અનેક ભેટો આપવાની બાકી છે। કેન્દ્ર સરકારે મિત્રો તાજેતરમાં જીએસટીને ઘટાડીને જનતાને રાહત આપી હતી। નોઈડામાં મિત્રો યોજાયેલા યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શોના ઉદ્ઘાટન પ્રસંગે મિત્રો પીએમ મોદીએ જનતાને કર રાહત અંગે મહત્વપૂર્ણ સંદેશો આપ્યો હતો। તેમણે મિત્રો સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું, જેમ જેમ દેશનું અર્થતંત્ર મજબૂત બનશે તેમ તેમ જીએસટી સહિતના કરોમાં ઘટાડો કરવામાં આવશે। પીએમ મોદીએ મિત્રો ઉદાહરણ આપતા કહ્યું હતું કે 2014 પહેલાં પરિસ્થિતિ કેવી હતી અને આજે કેવી છે તેનો ડિફરન્ટ તમે પણ જાણી શકો છો, અત્યારે જોઈ શકો છો। ખાસ મોદી એવી યોજનાઓ લાવશે જેમાં તમે ઘરે બેઠા ઇન્કમ પણ જનરેટ કરી શકશો, એટલે કે ઘરે બેઠા તમે એમાંથી કમાણી પણ કરી શકશો। એવી ગાડીઓ લાવશે જેમાં તમારે હવે ઈંધણ પૂરવું નહીં પડે, એ કરંટથી ચાલશે એટલે કે લાઇટથી ચાલશે તેવી ગાડીઓ અત્યારે મિત્રો વિકસિત આપણને જોવા મળી જાય છે, જેમાં પેટ્રોલ ડીઝલનો ખર્ચો આપણો નહીં થાય। તો ખાસ આ મોટી વાત કહેવાય છે। અત્યારે નવી ટેકનોલોજીઓ મોદી વિકસાવી રહ્યા છે જેમાં આપણો ભારત દેશ વિકસિત જોવા આપણને મળી રહ્યો છે। તો ખાસ અનેક ભેટો મળી રહી છે। ખાસ મિત્રો તમે શું કહેવા માંગશો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।